बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતનું બીજું પર્વ સભા પર્વ. તેનું સાંભળશો આજે 16મું કડવું. 15મા કડવામાં આપે શ્રવણ કર્યું કે જરાસંઘ અને ભીમ સામસામા ખભા ઠોકીને ઊભા છે યુદ્ધના મેદાનમાં. ત્યાં સુધી શ્રવણ કર્યું અને હવે સાંભળીએ 16મું કડવું. બોલ્યા વૈષમ પાયે વચન, સુણ પરીક્ષિત કેરાતન. બેઉ બળિયા ખાડામાં ઉભા, કર્યા મલ કુસ્તી તણા મન સુબા. બેઉને યુદ્ધ કરવું આરંભ, સામા સામી ઠોકે છે ખંભ. બેઉને યુદ્ધ કરવું આરંભ, સામા સામી ઠોકે છે ખંભ. કેવા શોભે એ બે જણ તે તો, જાણે ગઢ લંકાના તોડાએ તો. બે ઉબળ્યા સુરાના સાથી, જાણે ઇન્દ્ર પરના હાથી. બે ઉબળ્યા સુરાના સાથી, જાણે ઇન્દ્રના ઘરના હાથી. જેવા વગડાના કેસરી વાઘ, જાણે પાતાળના કાળા નાગ. રાતા તાતા છે મદના ભરેલા, જાણે આખલા ચોમાસું ચરેલા. રાતા તાતા મદના ભરેલા, જેણે ચોમાસું આખલા ચરેલા. થઈ ગયા છે રાતા લોચન, ક્રોધી છે ભીમને જરાસના. એક એક પર ખુન્નસ કરતા, દાવ જોઈ જોઈ ડગલા ભરતા. પછી મેઘ ગરજના એ ગાજ્યા, ડોટ મૂકી બાથંબાથી બાજ્યા. ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજન, બેઉ બળિયા અખાડામાં ઊભા છે, મલ કુસ્તીના મનસૂબા કર્યા છે. યુદ્ધ આરંભ કર્યું, સામસામી ખંભ ઠોકે છે. જાણે ગઢલંકાના તોડા એવા બેઉ બળિયા સુરાના પુરાના સાથી શોભે છે. ઇન્દ્રના ઘરના હાથી શોભતા હોય તેવા શોભે છે. વગડાના કેસરી વાઘ શોભતા હોય તેવા શોભે છે. જાણે પાતાળના કાળા નાગ શોભતા હોય તેવા જરાસંઘ ને ભીમ બે શોભે છે. રાતા તાતા મદના ભરેલા છે, જાણે ચોમાસું આખલા ચરેલા કેવા હોય. રાતા રાતા લોચન થઈ ગયેલા છે. ભીમ ને જરાસન બે ક્રોધમાં છે. એક એક પર ખુન્નસ કરતા, દાવ જોઈ જોઈ ડગલા ભરતા. પછી મેઘ ગરજના એ ગાજ્યા, ડોટ મૂકી બાથંબાથી બાજ્યા. આંટી ઘૂંટી થી ખેલતા દાવ, બેઉને જીતવા ઉપર ભાવ. નાખે કારમી ચીસે ચીસ, લડાવે ખંભા શીશે શીશ.
દાવ જોઈ જોઈને ડગલા ભરે છે, મેઘ ગર્જનાએ ગાજ્યા છે, ડોટ મૂકીને બાથમ બાથ થયા છે, આંટી ઘૂંટીથી દાવ ખેલે છે, બેઉને જીતવા ઉપર ભાવ છે, કારમી ચીસો નાખે છે, એકબીજાને લડાવે ખભે ખભા, ગડદાના હાડકા ભાગી જાય એવા બરોબર શત્રુ થઈને સામસામા લાગે છે, બેઉને પરસેવા ઉતરે છે ડીલે, ભીમ ગડદા વજ્રના પડખે ઝીલે છે, ભીમ મારે તેમાં નહીં ભૂલ, જરાસન ને મન જાણે અડ્યું ફૂલ, લડતા ચેતી ગયો જરાસન, અડધો વજરી છે કુંતી નો તન, તેથી દગલ બાજી દા વધારે, ભીમના જમણા અંગે મારે, લડતા ભીમનો ઝાલ્યો ચરણ, તેવો જરાસને ઢાળ્યો ધરણ, ભીમ પડ્યો ચત્તાપાટ હેઠો, તેના હૃદય જરાસન બેઠો, ઉપર બેસી અતિ ક્રોધ ધારે, મોંમાં રેણું ભરીને મારે, જોરે ભીમસેન ખવડાવ્યા લાડુ, તારી ખાધેલી ખોરાકી કાઢું, એમ કહીને ગળે દીધો નખ, ભીમના ઊંચા ચડિયા ચક્ષ, ભીમ મારે એમાં બિલકુલ ભૂલ નથી થતી, પણ જરાસંઘને જાણે મનમાં ફૂલ અડ્યું હોય, લડતા ચેતી ગયો છે જરાસન, ભીમ અડધો વજ્રનો છે પણ તોય જરાસંઘ દગાબાજી કરે છે, ભીમના જમણા અંગે જાણીને મારે છે, એમ કરતા દાવ જોઈને ભીમનો પગ જરાસને ઝાલ્યો છે, અને જરાસને ભીમને નીચો ધરણ ઉપર ઢાળ્યો છે, ભીમ ચત્તાપાટ હેઠો સૂતો છે, અને જરાસન એના હૃદય ઉપર બેસી અને મોઢામાં રેણુકા ભરીને એને મારે છે, કે છે કે જો ભીમસેન લાડુ ખવડાવે ત્યાં બધી ખોરાકી બારી કાઢું, એમ કરીને એને ગળે નખ દીધો ભીમને, અને ભીમની આંખો ચક્ષુ ઊંચા ચડ્યા, એની ખેંચાઈ નસને નાડી, ચૂતો સત્તાપાટ મોઢું ફાડી, તવ પ્રભુએ જાણ્યું શું કરવું, ભીમ મરે તો પડશે મરવું, પ્રભુએ મનમાં વિચાર્યું, વેણ સહદેવનું નડશે, રખે ને જો ભીમ મરે તો મારે મરવું પડશે, એવો જાણી પુરુષ પુરાણી, પ્રભુ કેમ જાય ચૂકી, ભગવાને ભીમસેન ને અંગે બળની એક કળા મૂકી, તબ ભીમસેનમાં સામર્થ્ય આવ્યું, મારો મારો મુખ ભાખ્યો, પગની આંટી દઈ જરાસનને ગગને ઉછાળી નાખ્યો, ઉસાળીને ભીમ ઉઠ્યો, જાણ્યો જરાસન માઠો, ગદા ત્યાંની ત્યાં રહેવા દઈને જીવ લઈને નાઠો, તવ પ્રભુએ એમ વિચાર્યું, ભીમની ભાગી આમ, સમજાવીને પાછો લાવું, રથથી ઉતર્યા શ્યામ, ભીમને પૂંઠે ભગવાન નાઠા, દોડતા બોલ્યા વાણ, ઓ ભીમ ઉભારો નહીં તો ધર્મરાયની આણ,
પ્રભુએ મનમાં વિચાર્યું કે સહદેવનું વેણ નરસેન રખે ને ભીમ મરે તો મારે મરવો પડશે. એવું જાણીને પુરુષ પુરાણી પ્રભુ એ દ્વારકા વાળો કેમ ચૂકી જાય? ભગવાને ભીમસેનના બળમાં ભીમસેનની અંદર એમની એક કળા બળની મૂકી છે ત્યારે ભીમસેનમાં સામર્થ્ય આવ્યું, મારો મારો કરતો ઊભો થયો છે. પગની આંટી દઈને જરાસનને ગગને ઉછાળી નાખ્યો છે. ઉછાળીને ભીમ ઉઠ્યો, જાણ્યો કે આ તો મારાથી ખૂબ જરાસન તો માઠો છે. ગદા ત્યાંની ત્યાં રહેવા દઈને જીવ લઈને ત્યાંથી ભીમ નાઠો છે. ત્યારે ભગવાન દ્વારકાનાથે વિચાર્યું કે ભીમની આમ ભાગી ગઈ છે, સમજાવીને એને પાછો લાવું. રથથી ઉતર્યા છે પોતે ઘનશ્યામ અને ભીમની પાછળ નાઠા છે. ભગવાન દોડતા દોડતા બોલ્યા છે કે ઓ ભીમ, ઉભા રહો, નહીં તો તમને ધર્મરાજાની આણ છે. શ્વાસ ભર્યો ભીમ ઉભો રહ્યો, શું કહો છો મહારાજ? પ્રભુ કહે બધું કામ કરેલું વ્યર્થ કરો છો આજ. જગતમાં હાર્યા કહેવાશો, થાશે જરાસન મગ્ન. તમ વડે તાત સ્વર્ગ પામે, તમ વડે છે યજ્ઞ. ભીમ કહે યજ્ઞ નથી કરવો, જુઓ જરા મુજ સામું. પિતાજીને સ્વર્ગે મોકલતા પહેલો હું સ્વર્ગ પામું. શરીરના હાડે હાડ મારા થઈ ગયા છે ચકચૂર. માટે મારે વઢવું નથી, હાર્યો હું ભરપૂર. ભીમ ઉભો રહ્યો, શું કહો છો મહારાજ? પ્રભુ કે બધું કામ કરેલું વ્યર્થ કરશો તમે. આજે જગતમાં હાર્યા કહેવા છો. જરાસન મગ્ન થઈ જશે ને તમારા વડે તમારા પિતાજી સ્વર્ગ પામશે. જગતમાં તમે હાર્યા કહેવરાશો અને તમારાથી યજ્ઞ તમારાથી થશે. ભીમસેન ભીમ કે મારે યજ્ઞ નથી કરવો, મારા સામું જુઓ. પિતાજીને સ્વર્ગે મોકલતા પહેલા હું સ્વર્ગ પામું. ભગવાન શરીરના હાડકે હાડકા મારા ચકચૂર થયા છે, માટે મારે વઢવું નથી, હું ભરપૂર હારી ગયો છું. શરીરના હાડે હાડ મારા થઈ ગયા ચકચૂર, માટે મારે વઢવું નથી, હાર્યો હું ભરપૂર. પ્રભુ કહે આમ શું બોલો છો, નામને લાંછન હોય. તમ વણ જરાસન ને તો જીતનારું નથી કોઈ. એમ કહીને હાથ ફેરવ્યો અંગઈ ઉપર તહેવાર. એટલે દુખાવો નિવારણ થયો, પીડા રહી ન લગાર. તબ ભીમે કહ્યું યો મહારાજા, દુઃખ મટી ગયું કેમ? પ્રભુ કહે દુઃખ તમને ન લાગે, મિથ્યા ધરો છો વેમ. ભીમ કહે કહો તો જાઉં વઢવા, બોલ્યા સુંદર શ્યામ. ઓરે વૃકોંદર ગયા વિના કેમ થશે બધું કામ? એમ કહીને એને ચડાવ્યો ને તેડી લાવ્યા ઘનશ્યામ.
ઉસળેલો અખાડામાં પડ્યો છે જરાસન તે ઠામ. પ્રભુ કહે, આમ શું બોલો છો? નામને લાંછન હોય, તમારા વગર જરાસનને જીતનારો કોઈ નથી, એમ કહીને હાથ ફેરવ્યો અંગ ઉપર, એટલે દુખાવો બધો મટી ગયો, નિવારણ થઈ ગયો. બિલકુલ લગારે પીડા ન રહી ત્યારે ભીમે કહ્યું, મહારાજ દુઃખ કેમ મટી ગયું? પ્રભુ કે, તમને દુઃખ ન લાગે, તમે મિથ્યા ખોટો વહેમ ધરો છો. ભીમ કહે, તો વઢવા જાઉં મહારાજ. સુંદર શ્યામ બોલ્યા છે, વઢવા ગયા વિના કેમ થશે ભીમસેન બીજું કામ? એમ કહીને એને ચડાવ્યો અને પાછો તેડી લાવ્યા છે ઘનશ્યામ. ઉછળેલો અખાડામાં જ્યાં પડ્યો છે જરાસન તે જગ્યાએ આવ્યા છે. ત્યાં બંને જણ ચાલી આવ્યા, રથે બેઠા મોરારી. અખાડામાં ભીમસેન આવ્યો, બળવંતો ખૂંખારી. જરાસન તવ એવું બોલ્યો, નાસી ગયો શું કામ? ક્ષત્રાણીનું દૂધ લજાવ્યું બાપનું નામ. ભીમ કહે કે વગર વિચાર્યું શું લાગ્યો યુ ચરવા? નહોતા નાઠાને ગયા હતા લઘુ શંકા કરવા. તબ જરાસન એમ બોલ્યો, થઈ જા તું તૈયાર. ભીમ કહે, મલ્લ કુસ્તી તુને આવડે નહીં લગા. ભગવાન અને ભીમ બંને ચાલીને ત્યાં આવ્યા છે. રથે બેઠા છે મોરારી. અખાડામાં ભીમસેન આવ્યો છે, બળવંતો ખૂંખારી. જરાસન જોઈને બોલ્યો છે, કેમ નાસી ગયો? ક્ષત્રાણીનું દૂધ લજાવ્યું. તે જરાસન કહે છે, ભીમને એક બાપનું નામ લજાવ્યું. ભીમ કે, વગર વિચાર્યું શું મોઢાથી બકે છે? અમે નાઠા થોડાય હતા, હું તો લઘુ શંકા કરવા ગયો હતો. ત્યારે જરાસન એમ બોલ્યો છે કે તું તૈયાર થઈ જા. ભીમ કે, મલ્લ કુસ્તી તને આવડતી નથી, માટે કુસ્તી નથી કરવી. પૂર્ણ રાખીએ યદા. તું લે તારી હું લઉં મારી, લડાવીએ બેઉ ગદા. પાછા લડાઈ માટે તૈયાર થયા છે કે કુસ્તી નથી ફાવતી ને ગદા લઈએ, ચલો ગદા યુદ્ધ કરીએ. ગદા યુદ્ધ આરંભીએ, જુએ સઘળો સાથ. વલ્લભ વદે જરાસને, ગદા લીધી તવાથ. આગળની કથા 17મા કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.